2026 રોજ લડત સુગર ફેક્ટરી પર અમે તમામ ખેડૂતો જે છે તે વાઘોડિયા તેમજ વડોદરા જિલ્લાના ખેડૂતો છે, ખેડૂતો સભાસદો છે, ખેડૂતોનો આ મંડળીમાં 50% હિસ્સો છે। ખેડૂતોના નાના 12 કરોડ જેટલા 1800 ખેડૂતોના નાના ચૂકવાયા નથી। 2009ની સાલથી આ નાના બાકી છે। આજે 2026ની સાલ થઈ છે। તેઓના પૈસા પણ વ્યાજ સહિત જો ગણવામાં આવે તો 3 ગણા રૂપિયા થઈ ગયેલા છે। આ રીતે જો ખેડૂતોને પોતાનો મહેનતનો પૈસો ન મળે તો ખેડૂતો પાયમાલ થઈ જાય અને આ ખેડૂતોને જે પૈસા જે છે તે એના હકનો પૈસો છે। આ કોઈ નાણાકીય ભીખ નથી કે જેથી ખેડૂતોને ભીખ માગવી પડે, પણ ખેડૂતની મહેનતનો પૈસો છે અને એને કાયદાકીય રીતે એને મળવો જોઈએ એ પણ જરૂરી છે। સરદાર કોઓપરેટિવ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર રૂપિયા ખેડૂતોને જે આપવાના જે છે તે જમા થયેલા છે, પણ ખેડૂતોને આજ દિન સુધી પૈસા આપવામાં નથી આવતા। કયા સંજોગોને કારણે આ ગાડું અટક્યું છે તે કોઈ ખેડૂતને ખબર નથી। અગાઉ પણ સેન્ટ્રલ સહકારી મંડળીની અંદર બોર્ડ ઓફ નોમિનીમાં કેસ દાખલ કરેલો, ખેડૂતોની તરફેણમાં જજમેન્ટ આવેલું, એની દરખાસ્ત અમે બોડેલી કોર્ટમાં ભરેલી અને કયા સંજોગોમાં એ કેસ આખો રદ થઈ ગયો તે કોઈ ખેડૂતને આજ દિન સુધી તેની માહિતી નથી કે ખબર પણ નથી। તો આ પૈસા ખેડૂતોના જે હલવાયા છે એ તેઓને પૂરેપૂરા મળવા જોઈએ એવી અમારી માગણી છે। જો કાલે ન આપવામાં આવે તો આ સુગર ફેક્ટરીની જે મિલકત જે છે 110 કરોડની મિલકત જે છે તે માત્ર ને માત્ર નજીવી કિંમતે 32 કરોડની અંદર વેચાયેલી છે। એમાં પણ કંઈક રહસ્ય છુપાયેલું એવું દેખાય છે, જેથી કરીને ખેડૂતોની જે આ 50% હિસ્સેદારી જે છે તે શેરના પૈસા પણ દરેક ખેડૂતને મળવા જોઈએ। કર્મચારીઓ અહીંયા કામ કરતા હતા તેઓના પણ પૈસા ચૂકવાયા નથી તેવી પણ અમારી માંગણી છે કે તેઓને પણ તેઓનું વળતર મહેનતનું વળતર મળવું જોઈએ। આવા સંજોગોની અંદર જે અન્યાય ખેડૂતોને થયેલો છે તેના માટે અમારી મોટામાં મોટી લડત છે। અગાઉ અમે દિન 15ની અંદર માન્ય શ્રી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માગીએ છીએ કે આ જમીન ઉપર જે બોજો ઉઠાવી લેવામાં આવ્યો હતો તેને ફરી દાખલ કરવામાં આવે, તેમજ લડત સુગર ફરી ચાલુ થાય અને ગવર્મેન્ટ એમાં સહયોગ આપી અન્ય મંડળીઓને જો સહયોગ આપીને ચાલુ કરાવતી હોય તો આ મંડળીને પણ સહયોગ આપવો જોઈએ અને ફરીથી એને ચાલુ કરાવવી જોઈએ। હાલના તબક્કે એટલી કપરી પરિસ્થિતિ છે કે લડત સુગરની અંદર સરદાર પટેલનું પૂતળું જે છે તેને પણ વેચી માર્યું છે। હવે આવા મહાન પુરુષોનો પણ પુતળો જો વેચી મારતી હોય આ કર્મચારીઓ તો એ ગંભીર વિષય છે। એના માટે પણ ધ્યાને રાખી અને હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ તેમજ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ અથવા અન્ય કોઈ સીબીઆઈને આ કેસ અંગેની જો તપાસ કરવામાં આવે તો ઘણું બધું રહસ્ય ખુલે એમ છે અને જો રહસ્ય ખુલે એમ છે અને કાયદેસરની કાર્યવાહી ખરેખર કરવી જોઈએ અને કાનૂની રાહે જે કંઈ પગલાં લેવા જેવા છે તે લઈ શકાય એમ છે। ઘણા બધા વ્યક્તિઓને સજા પણ થાય એવી છે એવું પ્રાઇમા ફેસી દેખાઈ આવે છે, જેથી અમારા તમામ ખેડૂતો આ લડત આપવા માટે તન મન ધનથી કટિબદ્ધ છીએ એવી અમારી આજની સભાની માંગણી છે।